અંકલેશ્વરના બુરહાની ગ્રાઉન્ડ ખાતે આજે બીપીએલ સિઝન 5 નું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5 નો અંકલેશ્વરના ઉમરવાડા ગામ નજીક આવેલ બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ થયો। પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન ડ્યુસન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મેગા સ્ટ્રાઇકર્સ અને મયુરી 88 વચ્ચે રમાઈ। આ ટુર્નામેન્ટમાં પ્રો લાઈફ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર કરણ જોલી, દહેજના બિરલા કોપરના એચઆર હેડ સંદીપ ભટ્ટ, કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિઠાણી, ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતાદાર, ઇવેન્ટ કો ચેરમેન વિપુલ ઠક્કર, મનીષ ના, ઇસ્તાક પઠાણ, ગ્રાઉન્ડના માલિક મૃતુજા વખારવાલા, તોસીફ પટેલ, બોમી કેવીના સહિત આમંત્રિતો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। કુલ જંગી 1490 છોકરાઓએ રજીસ્ટર કરાવીને 144 છોકરાઓ સિલેક્ટ થયા છે ઓપ્શનના માધ્યમથી। અને આ લીગ, આ સિઝન મને એમ લાગી રહ્યું છે કે આગલી 4 સિઝન કરતાં એક નવી ઊંચાઈઓ સર કરશે અને ભરૂચમાંથી આ જ છોકરાઓમાંથી સારું ટેલેન્ટ બહાર આવશે। અને આ લીગ રમાડવા પાછળ હું સૌથી મોટો શ્રેય કોઈને આપું છું તો પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ, મેન્ટર મુનાફભાઈ અને તમામ ફ્રેન્ચાઇઝી જે સ્પોન્સરો છે, આ દરેકના સપોર્ટ વગર હું એક ચેરમેન છું, મને એક જવાબદારી આપવામાં આવેલી છે, પરંતુ આ સૌના સહકાર વગર આ લીગ પોસિબલ જ નથી। મારે એક મેનેજમેન્ટ કરવાનું છે, બટ આ જે લોકો છે, દુષ્યંતભાઈએ મારા પર જે ભરોસો મૂક્યો છે, એક એવો ભરોસો કે ઇસ્માઇલ તું કર, અને એમના ભરોસાને હું ખરો ઉતરો છું। 4 સિઝનથી આ વર્ષ પણ ઉતરીશ એ મને આશા છે। અને આ સમગ્ર ખેલાડીઓ જે સિલેક્ટ થયા છે એમનો એક જ ઉદ્દેશ અને એક જ અમારું ટાર્ગેટ છે કે વિવિધ ગામડાઓમાંથી આ છોકરાઓ આવે છે, દૂર દૂરથી આ છોકરાઓ અહીંયા સિલેક્ટ થઈને આવે છે અને અહીંયા પરફોર્મ કરવાનો જે મોકો મળે છે। અત્યાર સુધી ઘણા છોકરાઓ એવા સિલેક્ટ થઈ ગયા છે ભૂતકાળમાં જેને કોઈ ઓળખતું નહોતું, જેને ઓળખ નહોતી, જિલ્લામાં કોઈ ઓળખતું નહોતું, તેવા છોકરાઓને આજે લાઇમલાઇટમાં આવીને જિલ્લાની ટીમમાં વિવિધ ટીમોમાં રમી રહ્યા છે। તો એ જ અમારો મકસદ છે એસોસિએશનનો, દુષ્યંતભાઈનો, મુનાફભાઈનો, એમાં અમે આગળ વધી રહ્યા છીએ। અને આ થકી હું દરેક સ્પોન્સરોનો આભાર વ્યક્ત કરું છું અને આ સમગ્ર કમિટીનો પણ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ સો મચ। આ ટુર્નામેન્ટ કઈ રીતે રમાશે, કઈ પદ્ધતિ રમાશે અને કેટલા દિવસ સુધી ચાલશે? આ ટુર્નામેન્ટ આજે શરૂ થશે 9મી તારીખે, એની ફાઇનલ મેચ છે। 9મી તારીખે ફાઇનલ મેચ છે, કેમ કે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ 11 તારીખથી સ્ટાર્ટ થઈ છે અને એટલા માટે 9 તારીખે ફાઇનલ થઈ જશે। અને આ લીગની અંદર ટોટલ 32 મેચ રમાશે। 8 ટીમ છે, દરેક ટીમ એકબીજા સામે એક વખત રાઉન્ડમાં રમશે। જે ટોપની 4 ટીમ આવશે એ પહેલી ક્વોલિફાયર 1 રમશે, ક્વોલિફાયર 2 રમાશે, એલિમિનેટર રમશે અને ફાઇનલ રમાશે। એમ ટોટલ 32 મેચોની આ લીગ 9મી તારીખે ફાઇનલ મેચ રાત્રે રમાશે। આ રીતનું આયોજન આપણે કરવામાં આવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સજારી ન્યૂઝ અંકલેશ્વર।